Good morning, friends. Standard 11, Unit First, the journey of my life from Earth to the Everest. આપણે મિત્રો પાર્ટ 1માં અરુણિમા સિન્હા વિશે વાત જોઈ ગયા અને એના સાથે શું ઘટના બની એ સીન 1માં પણ વાત કરી. અહીંયા આપણે શરૂઆતમાં થોડા એના પિક્ચર પણ મૂક્યા છે. સાથે સાથે તમે યુવરાજ સિંહનું પણ એક્ઝામ્પલ લઈ શકો. અહીંયા ચિત્રમાં તમને જો એનો ડાબો પગ આખો ટોટલી કપાઈ ગયો હતો અને આર્ટિફિશિયલ પગ લગાવી કઈ રીતે માઉન્ટેનિંગ કર્યું છે એને એક આપણા માટે ગૌરવપૂર્ણ બાબત કહેવાય. એ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો મિત્રો, અને એના માટે પણ કેટલી આનંદની વાત કહેવાય એને દર્શાવી છે. હવે આપણે સીન 2 થી શરૂઆત કરીએ છીએ આજે મિત્રો. તમે જોઈ શકો છો ફર્સ્ટ સેન્ટેન્સ ધ્યાન આપજો. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. કે એમ્સમાં મને દાખલ કરવામાં આવી હતી. એમ્સ મતલબ ફૂલ ફોર્મ યાદ રાખજો. આ ખાસ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે દિલ્હી ખાતે ઓન ધ ઇન્ટરવન્સ ઓફ ધ પીએમ મતલબ પ્રાઇમ મિનિસ્ટરે ઇન્ટરવન્સ મતલબ કે આ દરમિયાનગીરી, હસ્તક્ષેપ, ઇન્વોલ્વમેન્ટ અને ઇન્ટરફિયર આ શબ્દ યાદ રાખજો ઇન્ટરવેન્સ માટે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. એન્ટાયર મતલબ કે સંપૂર્ણ, હોલ, ટોટલ, ફૂલ. આ બધા સિમિલર શબ્દ કહું છું તમને કે કેન્દ્રીય સરકારે કે બધો એનો જે સારવારનો ખર્ચ ઉપાડી લીધો હતો. કે છે કે soon aims begin issuing daily medical bulletin on my status. અને તરત જ એમ્સે મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો વૈદ્યકીય અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કરી દીધું. મેડિકલ બુલેટિન મતલબ વૈદ્યકીય સારવારના જે સમાચાર કહેવામાં આવીએ એના સ્ટેટસ વિશે જણાવતા હતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ મને કહેવામાં આવ્યું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ and roadside vendors were carrying out candle march to galvanize support for me. અહીંયા શું કહે છે કે મને કહેવામાં આવતું હતું કે યુવાન લોકો, ઓટો રિક્ષા ચાલકો, રસ્તા પરના જે ફેરિયાઓ, વેન્ડર્સ એટલે શું કહેવાય છે કે ફેરિયાઓએ મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તીની કૂચ કાઢી રહ્યા હતા. કે એની પ્રાર્થના અરુણિમા સિન્હા માટે કહે છે કેમ. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. અને ધીમે ધીમે એ સારવારનું કહે છે કે મેં હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. નેક્સ્ટ પેરેગ્રાફ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો મતલબ કે એના બનેવી, યાદ રાખજો. માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક મી એવરેસ્ટ ચઢોગી. કે એક દિવસ સવારે જે એના બનેવી હતા લક્ષ્મીના પતિ સાહિબ અચાનક પૂછ્યું કે એવરેસ્ટ ચઢોગી, એવો પ્રશ્ન પૂછી દીધો. કોને પૂછી દીધો એમને? અરુણિમા સિન્હાને. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. અને કહે છે કે તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલી રસપ્રદ માહિતી આ વાંચી હતી. કઈ માહિતી? આ યાદ રાખજો. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. કે આજ સુધી કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું. એમ્પ્યુટી શબ્દ યાદ રાખજો. પરીક્ષામાં જો કદાચ પૂછાઈ જાય તો કે વન હુઝ લિમ્બ ઇઝ કટ ઓફ. અપંગ, જેનું કોઈ અંગ કપાઈ ગયું હોય તેવી વ્યક્તિને શું કહેવાય? એમ્પ્યુટી. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ. આઈ વોઝન્ટ એમ્યુઝ. કે છે કે આ બાબતે કંઈ ખુશ નથી. એમ્યુઝ એટલે ખુશ થવું, એન્ટરટેન થવું. આઈ હેવ લોસ્ટ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માય માઉન્ટ એવરેસ્ટ. કે છે કે મેં મારો પગ ગુમાવ્યો તો માઉન્ટ એવરેસ્ટની વાત કરું છું. કે છે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ઓફ ટુ માય સેલ્ફ. પહેલાં તો એને આવું કહી દીધું કે મેં પગ ગુમાવ્યો તો માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરું છું. હું મનોમન વિચારવા લાગી કે જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું તો શું વિચારવા લાગી? ઇફ આઈ કુડ ટેક અ શોટ ટુ એવરેસ્ટ સક્સીડ I would become the first female amputee to hold that record. અરુણિમા શું વિચાર કે જો હું પ્રયત્ન કરું અને સફળ થઈ જાઉં તો પ્રથમ કહે છે કે મહિલાનો
જે અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધાઈ જાય કે છે કે આઈ થોટ, આઈ કોના માટે છે? અરુણિમા સિન્હા માટે. અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. થોડી વાર કહે છે કે મેં વિચાર્યું અને પછી સાહેબને આ પડકાર ઝીલવાનું કહે છે કે રાજીપા વિશે જણાવી દીધું. શું જણાવી દીધું? અહીંયા જો નીચેનું સેન્ટેન્સ તમે, ઠીક હૈ હમ કરેંગે. શું કહે છે કે ઓકે કહે છે કે હમ કરેંગે. મેં કહ્યું આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. કે હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય હતું, એક ધ્યેય હતું, સપના જોવાનું એક કારણ હતું. શું કહે છે? એને એક મિશન આવું બની ગયું હતું, એનું લક્ષ્ય બની ગયું હતું. કારણ મતલબ જીવનમાં મિત્રો એક લક્ષ્ય હોવું જરૂરી છે. જો લક્ષ્ય વગરનું જીવન જીવશે ને તો ક્યાંય તમે પહોંચવાના નથી. એટલે લક્ષ્ય બનાવી દેવું જરૂરી છે. ત્યારથી આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. કે તે કંઈ સરળ તો ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ કે મારા સમગ્ર જીવન દરમિયાન કશું સરળતાથી મળ્યું ન હતું. મતલબ કે લાઈફ હંમેશા ટફ જ હોય છે, આ યાદ રાખજો. નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ ફીલ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. હું શું અનુભવ્યું? કે જાણે કે મારો પુનઃજન્મ થયો હોય. બોર્ન અગેન મતલબ પુનઃજન્મ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લેમ્પ ટુ અરાઈવ. ત્યાર પછી કહે છે કે મારું જે આર્ટિફિશિયલ પગ આવવાનું હતું એની રાહ જોઈ રહી હતી. કહે છે કે વેન ઇટ ફાઇનલી અરાઈવડ. હવે જ્યારે કહે છે કે છેલ્લે મારો પગ આવી ગયો ત્યારે કહે છે કે આઈ વોઝ ઓવરજોય. ઓવરજોય મતલબ અત્યંત ખુશ થઈ જવું. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. અને જે આર્ટિફિશિયલ, આ શબ્દ એક યાદ રાખજો તમે, આર્ટિફિશિયલ મતલબ કે કૃત્રિમ, કે જે નેચરલ ના હોય. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને થોડું જ બંને વચ્ચે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધી સ્ટ્રેન્જર whom I was wedded for life. કે જેના માટે કહે છે કે હું આખું જીવન મારે જોડાવાનું હતું, તે અજાણ્યા પગ સાથે કહે છે કે મેં લગાવ કેળવાનું શરૂ કર્યું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રૂવ માય સેલ્ફ. અને મારી જાતને કહે છે કે શું કરવાનું? મારે સાબિત કરી આપવાની હતી, પ્રૂવ કરવાનું હતું. કહે છે કે હા, તો એ શું કહે છે છેલ્લે? કે આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. કે જે પર્વતને એનું લક્ષ્ય બનાવ્યું હતું, એના અજાણ્યા પગની મદદથી જાતને તૈયાર કરવાની હતી. એટલે મેન્ટલી એ તૈયાર થઈ ગઈ હતી. આ વાત થઈ સીન 2માં. હવે સીન 3ની વાત કરીએ છીએ આપણે. On the 18th February 2012, almost a year after I was pushed out of the train. કે ટ્રેનમાંથી મને ફેંકી દીધા ને લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. 28મી ફેબ્રુઆરીએ I set out for the training institute set up by બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. હવે કે જે બચેન્દ્રી પાલે જે સંસ્થા બનાવી હતી, કે છે કે માઉન્ટેનિંગ માટે નહીં, ત્યાં જવાનું કહે છે કે બચેન્દ્રી પાલ પાસે પહોંચવા હું નીકળી પડી હતી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. કહે છે કે તે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જણાવવા માટે બચેન્દ્રી પાલને ફોન કર્યો હતો. સી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. એમને આશ્ચર્ય લાગ્યું હતું કે આટલી ઝડપથી કઈ રીતે કહે છે કે તેઓ પહોંચી ગયા. મેં કહે છે કે આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. સ્કાય રોકેટ મતલબ કે એકદમ ઝડપથી અત્યંત વધી જવું. રાઇઝ, ઇન્ક્રીઝ, સિમિલર શબ્દો યાદ રાખવા હોય તો એના માટે. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. કે બચેન્દ્રી પાલ હંમેશા મારામાં એક આત્મવિશ્વાસ હતા. અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર. કે અરુણિમા તું બીજાઓ કરતો ઘણી સારી છે. કે છે કે અહીંયા એનામાં એક આત્મવિશ્વાસનો એને પ્લમ્પ કર્યો હતો.
કે બીજા બધા કરતાં તો ચડિયાતી છે. બેટર મતલબ શું કહેવાય? ચડિયાતું. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે આ, યાદ રાખજો મિત્રો. ધીઝ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. કે એ બધા લોકો અપંગતાથી પીડાય છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ કે છે કે પર્વતારોહણ કરતાં પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો આ જે લદ્દાખમાં આવેલું માઉન્ટેનિંગ એક છે કે 21,798 ફૂટની ઊંચાઈએ જે ચામસર કાંગડી માઉન્ટેનિંગ છે, જો એ તું ચડી જાય તો તારું કહે છે કે એવરેસ્ટ પર તું ચોક્કસ હોઈશ, તને કોઈ રોકી શકશે નહીં. એની વાત કરીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. કહેશે એકદમ સફળતાપૂર્વક કે છે મારું એ ચઢાણ પૂરું કરી દીધું હતું, સફળતાપૂર્વક કે છે. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of 19 members of the team had retired. આ વાક્ય યાદ રાખવા જેવું છે કે જ્યારે અમે 18 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા, બેઝ કેમ્પ જે આગળ થયો, મતલબ બેઝ કેમ્પ એટલે શું કહેવાય કે કામ ચલાવ છાવણી ઊભી કરી હોય, ત્યાં આગળ 19 સભ્યોમાંથી તો 16 સભ્યો તો રિટાયર થઈ ગયા હતા, મતલબ કે નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે એને ગ્રીટેડ એટલે અભિવાદન કરવું. શનાથી અભિવાદન કર્યું? આ શબ્દ યાદ રાખજો. મેરી શેરની. પ્રશ્ન કે પૂછાય તો કે બેઝ કેમ્પ પર એને શું કહ્યું? વખાણે બચેન્દ્રી પાલે મેરી શેરની કહીને એને ઉપમા આપી હતી. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે આલિંગન આપવું, ભેટી પડવું કે છે કે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ announced that I was finally ready for Everest. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring herself. કે બચેન્દ્રીવાલે કહ્યું એની સ્પોન્સરશિપ માટે ચોક્કસ ટાટા જે કંપની કહેવાય છે, ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કે છે કે ચોક્કસ એ કરશે કે છે કે. ઓકે મિત્રો, હવે સીન 4 તરફ આપણે જઈ રહ્યા છીએ, જે લાસ્ટ. આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. Exactly 2 years had passed since I was thrown out of the moving train. અહીંયા અરુણિમા શું કહે છે કે હું એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી પહોંચી હતી અને એ ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને લગભગ બરાબર 2 વર્ષ થઈ ચૂક્યા હતા કે છે. એટ ધ કેમ્પ નો બડી સીમ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કેમ્પ જે છાવણી પર એ જ્યારે રોકાય છે ત્યાં આગળ કોઈને ખબર ન હતી કે એને કૃત્રિમ પગ લગાવેલો હતો, આર્ટિફિશિયલ. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ ધ સ્નો. એક દિવસે કહે છે કે મારો જે ડાબો પગ બરફમાં ભીંજાઈ ગયો. વેટ એટલે ભીંજાઈ જવું, સ્નો એટલે બરફ. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કારણ કે એની જે લપસણી સપાટી હતી એના ઉપર ઘણીવાર હું લપસી ગઈ હતી કે છે કે સ્લીપ ખાઈ જવાના કારણે એનો પગ પલળી ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ કે છે જ્યારે બીજા દિવસે એનો જે ડાબો પગ કે છે કે લેફ્ટ હેન્ડ જે લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, જ્યારે સૂકવવા કાઢ્યો. ડ્રાય એટલે સૂકવવું કે છે કે તે સમયે એટ ધેટ ટાઈમ સમ ફોરેનર રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. ત્યારે બધા ફોરેનરોને ખબર પડી કે આને તો એક જ પગ છે. એન્ડ આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. આ શબ્દ યાદ રાખજો, ટીઆરપી, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. મતલબ કે શું કહેવાય, કાર્યક્રમને જે લોકપ્રિયતા માપવાનો એકમ હોય છે. મતલબ અરુણિમા એટલી પોપ્યુલારિટી થઈ ગઈ, ટીઆરપી એની વધી ગઈ. આપણે સિરિયલોમાં જે કહેતા હોય છે ને
ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા, આ પણ એક ટોચ જે શિખર છે, શું નામ છે? હેડ ઓફ ધ સી લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું જે ત્યાંનું લોકલ નામ છે સાગરમથા. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. જો એનો ગાઈડ કોણ હતો એ પ્રશ્ન પૂછાય તો યાદ રાખ્યું, નીમા કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ. મતલબ એનું વર્ણન પૂછાય તો આ શબ્દ યાદ રાખવાનું કે નીમા કાંચા કેવો હતો, બહુ મદદગાર વ્યક્તિ હતો. નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ મી ટાઈમ વેન અપસેટ, કે જ્યારે ખીજાઈએ તો ગુસ્સે થઈ જતો ત્યારે કહે છે મને ઠપકો આપતો હતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક. આ પીક શબ્દ પણ યાદ રાખવા જેવો છે હો મિત્રો. પીક એટલે ટોચ, સમિટ, હાઈ પોઈન્ટ જે કહીએ. બિગેન, હવે લાસ્ટ ટ્રેકની શરૂઆત થઈ. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. પાથ એટલે યાદ રાખજો, સોકડો જે રસ્તો, ફૂટપાથ કહીએ આપણે, નેરો હોય, પેવમેન્ટ કહીએ છીએ. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. જો કે મારું ઓક્સિજન થઈ રહ્યું હતું છતાં પણ આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. એક બાજુ પગમાં જોરદાર પીડા થઈ રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું. કે બીચમાં શબ્દ સાંભળ્યો છે, ક્યાં આપ ક્વિટ કરના ચાહતે હૈ. કે એમને કહ્યું, જે ગાઈડ શેરપા હતા, નીમા કાંચા કહે છે, એમને કહ્યું કે ભાઈ છોડી દેવી હતી. બટ આઈ ન્યૂ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને નક્કી કરી દીધું હતું કે અહીંથી મારે પાછા વળવાનું નથી. કહે છે કે આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ, આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. કે ગાઈડ કહેતો હતો કે અહીંયાથી રિટર્ન થઈ જાઓ, છતાં પણ નહીં, મેં આગળ વધવાનું ચાલુ રાખ્યું. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. કહે છે કે મારા પાસે પૂરતું એટલું તો ઓક્સિજન છે કે હું ટોચ ઉપર જઈને મારા દેશનું કહે છે કે ધ્વજ ફરકાવી શકું. વોટ હેપન્સ આફ્ટર વર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. ત્યાર પછી શું થાય છે એ મારે કંઈ જોવું નથી. આઈ ટોલ્ડ નીમા કંચા ફમલી. ફમલી એટલે મક્કમપણે, દ્રઢપણે કહી દીધું. કે છે કે રિમેમ્બર, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. આ શબ્દ યાદ રાખજો કે જ્યાર સુધી તમે પોતે હારતા નથી, કે છે કે જ્યાર સુધી તમે હાર ન સ્વીકારો ત્યાર સુધી તમને કોઈ નથી હરાવી શકતું. આ શબ્દ યાદ રાખજો. કન્સીડ તમે ખાસ યાદ રાખજો કે હાર સ્વીકારવી, સરેન્ડર થવું. કે છે કે ઓકે. નેક્સ્ટ લાઈન, યસ ઓકેઝનલ ફેલર વિલ ટેસ્ટ યુ બટ યુ કીપ ટ્રાઇંગ. કે પ્રસંગોપાત નિષ્ફળતા મળે પણ તમારો પ્રયત્ન ચાલુ રાખો. કે છે સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કે અમુક વાર તો તમારા છે કે જે ઓપોર્ચ્યુનિટી, આ શબ્દ યાદ રાખજો, તક, ચાન્સ, ચોક્કસ તમારા માટે ચાન્સ, તકના દરવાજા ખુલી જશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. છેલ્લે કે છે હું આખા પગ પોતાની જાતને ધસડીને ચાલતી, ડ્રેગ એટલે ઘસેડીને ચાલું, અને મારા પાછળ આવી જતા. ધ ડ્રેગ વોક કન્ટિન્યુ ટીલ ફાઇનલી ઇટ હેપન. અને છેક ટોચ સુધી પહોંચી ત્યાર સુધી કે છે હું ખેંચ્યું આખું શરીરને, અને આમ અંત સુધી ચાલે કર્યું. હવે ટોપ કેવું હતું જો પ્રશ્ન પૂછાય, ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. 20x20 આઈસ ટેબલ જેવું ચોરસ છે. આઈ સો સેવરલ ફ્લેગ. ત્યાં આગળ એને શું જોયું? વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ફ્લટરિંગ એટલે લહેરાઈ રહેતા, ફરકી રહેતા. આઈ હેડ લીવડ ધીસ મુમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ that I did not have to be told. Finally I had arrived. મેં કહે છે કે આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી લીધી, સ્થિર કરી દીધી સ્મૃતિમાં, કે મને એવું જણાવવાની જરૂર નથી કે હું અહીંયા આવી પહોંચી છું. કે છે કે એટ 11:05 મતલબ કે 10:55, 11 વાગ્યામાં 5 મિનિટ વાર બાકી હતી એમ. ઓન 21st May 2013 I was on the top of the world. કે છે કે એ દિવસે એવું દુનિયાની ટોચ ઉપર હતી. આઈ ફીલ્ડ લાઈક, લાસ્ટ પેરેગ્રાફ, ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. કે સમયે મને હસવાની ઈચ્છા થઈ, નાચવાનું મને મન થઈ ગયું, એક સાથે ખડખડાટ હસી પડવાનું મન થયું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ. કહે છે કે મારું મન સતત બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ બન્યું હતું. કેલિડોસ્કોપ એટલે કે અલગ અલગ જે રંગ સતત બદલાતા, આકાર દેખાવ બતાવતું એવું ઉપકરણ આવે છે, એને કેલિડોસ્કોપ કહેવાય છે.
એવરીવન હેઝ રીઝન ટુ બી લાઈવ. કે છે કે દરેકને જીવતા રહેવા માટે કારણ હોવું જરૂરી છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ મારું કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ હાઈ અપ ટુ ધ કે છે કે ટુ રેકોર્ડ માય કન્ટ્રીઝ નેમ. કે છે મારા દેશનો કે છે કે વિક્રમ નોંધવા માટે બંને હાથ શક્ય બને તેટલા ઊંચા કરીને કે છે કે મેં ધ્વજ ફરકાવ્યો હતો. કે છે કે મિત્રો અહીંયા સુધી કેટલું કરેજીયસ સ્ટોરી તમને બતાવી છે એને, એ આપણા માટે એક પ્રેરણાદાયી કહેવાય છે કે એમાંથી પણ આપણે જીવનમાં કંઈ શીખી શકીએ. કે છે કે થેન્ક યુ વેરી મચ. કોઈ વર્ડ્સ હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં તમને વર્ડ્સ પણ કહીશું. ઓકે, આજના દિવસ પૂરતું આટલું રાખશું. હેવ અ નાઇસ ડે.